क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। યસ ગુડ મોર્નિંગ। આજના સ્ટોક સ્પેસિફિક સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું તો Q3 અપડેટ સામે આવવા લાગ્યા છે કે જેમાં આપણે ગોદરેજ કન્ઝ્યુમરના Q3 અપડેટ આવે છે। એમનું કહેવું એવું છે કે જે ઘરેલું કારોબાર છે એમાં ડિમાન્ડ કમજોર જોવા મળી છે, સાથે કે બીજા એમને જે મોસમમાં જે બદલાવ થાય છે એટલે કે વેધર જે અપડેટ થતા રહ્યા છે એના કારણે સ્પેસિફિક એમનું જે હોમ ઇન્સેક્ટિસાઇડ્સ જે કેટેગરી છે એમાં એક દબાણ જોવા મળ્યું છે, સાથે એમણે જે વોલ્યુમ ગ્રોથ છે એ પણ તેઓ અહીંયાથી સપાટ જોઈ રહ્યા છે। અને બીજું છે કે પામ ઓઇલ હોય છે એની કિંમત વધવાથી સાબુ રિલેટેડ જે પણ પ્રોડક્ટ છે એમાં અહીંયાથી અસર આવે એવું કંપનીનું કહેવું છે। બીજું કે જે Q3 અહીંયાથી તેઓ મિડ સિંગલ સેલ્સ ગ્રોથ અહીંયાથી અપેક્ષા રાખી રહ્યા છે। મિડ સિંગલ એટલે કે સપોઝ કે 8 થી 9% આજુબાજુ અહીંયાથી તેઓ અહીંયાથી જોઈ રહ્યા છે। બીજું કે Q3 કે જે સ્ટેન્ડ અલોન ઇબિટા જે છે તેઓ માર્જિન અહીંયાથી 24 થી 27% અહીંયાથી એક જોઈ રહ્યા છે, અને જે મોંઘવારી જે વધી રહી છે એના કારણે માર્જિનમાં અસર જોવા મળી શકે એવું એમને જોવા મળે કે એવું છે, એટલે કે ઓવરઓલ એમની જે Q3 જે અપડેટ છે એ અહીંયાથી ઓવરઓલ આપણને નેગેટિવ જોવા મળી રહી છે। નેક્સ્ટ વાત કરવા માંગીશું પેટીએમ અપડેટ છે કે જે પેટીએમ સિંગાપોર છે એ પે કોર્પોરેશન આ એક જે જાપાની એક પેમેન્ટ ફર્મ છે કે જેની અંદર તેઓ અહીંથી હિસ્સો વેચવા જઈ રહ્યા છે, અને જે હિસ્સો જે વેચશે એની વેલ્યુ કુલ 2364 કરોડમાં આ એક સોદો અહીંયાથી થઈ શકે એવી એક અપેક્ષા અહીંયાથી છે। અને આ જે સોદો થશે એની જે રકમ આવશે કંપની પાસે એ રકમનો ઉપયોગ અહીંયાથી કંપની એમના જે આવનારા જે સ્ટ્રેટેજી કહો કે યોજના કહો કે બિઝનેસ ડેવલપમેન્ટ માટે અહીંયાથી તેઓ યુઝ કરતા અહીંયાથી જોવા મળી શકે છે। અને બીજું જે આ પે કોર્પોરેશનમાં કંપની એમની જે ટેકનોલોજી અને સાથે સાથે પ્રોડક્ટ ઇનોવેશન આ જે બંને હજુ પણ તેઓ અહીંયાથી યથાવત રાખશે, ફક્ત તેઓ અહીંયાથી હિસ્સો વેચી રહ્યા છે। આ અપડેટ છે પેટીએમને લઈને। નેક્સ્ટ વાત કરવા માંગીશ તો બાયોકોનને USFDA તરફથી અહીંયાથી તપાસ કરવામાં આવી હતી કે જેમાં તેમને એક કંપનીનો જે બેંગ્લોરનો જે પ્લાન્ટ છે એમાં એક EIR એટલે કે એસ્ટેબ્લિશમેન્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટ એની સાથે તેઓ VI સ્ટેટસ અહીંયાથી કંપનીને આપવામાં આવ્યું છે, એટલે એક અપડેટ અહીંયાથી બાયોકોનને મળી છે। બીજું ડેલ્ટા કોર્પમાં જે એક અપડેટ આવ્યા હતા પહેલાં કે ડીમર્જરને લઈને એને એક રિવાઇઝ કરવામાં આવી રહ્યું છે કે ડેલ્ટિન હોટલ એન્ડ રિસોર્ટ એની સાથે ડીમર્જર તેઓ ડીલ જ્યાંથી રિવાઇઝ કરી છે કે જે હોસ્પિટાલિટી અને રિયલ્ટી કારોબાર અહીંયાથી તેઓ ડેલ્ટા પેનલેન્ડના અહીંયાથી તેઓ હિસ્સો રહેશે એવી એક અપડેટ આવી છે સામે, અને એના બદલામાં તેઓ જે શેર એન્ટાઇટલમેન્ટ રેશિયો છે એ હજુ પણ તેઓ સેમ જ રાખ્યો છે, એમાં કોઈ બદલાવ નથી, એટલે કે 1:1 એટલે કે જે આ ડેલ્ટા પેનલેન્ડ છે એનો એક શેરની સામે ડેલ્ટા કોર્પને એક શેર અહીંયાથી આપવામાં આવશે। આ અપડેટ છે ડેલ્ટા કોર્પોરેશન, જેથી કરીને તમારા રડાર પર રહેશે। નેક્સ્ટ વાત કરવા માંગીશ તો JSW એનર્જીની જે સબસિડિયરી કંપની છે JSW નિયો એનર્જી એને અહીંયાથી NTPC તરફથી ઓર્ડર મળ્યો છે, અને જે ઓર્ડર સ્પેસિફિક 400 મેગાવોલ્ટ સોલાર પાવર પ્રોજેક્ટ માટે કંપનીને અહીંયાથી ઓર્ડર મળ્યો છે, એટલે JSW એનર્જી પણ રડા પર રહેશે। નેક્સ્ટ વાત કરવા માંગીશ તો સીએટમાં એમણે જે કેમ્સો બ્રાન્ડ છે એ કેમ્સો બ્રાન્ડના જે ઓફ હાઈવે ટાયર્સ અને ટ્રેક્સ આ કારોબાર કંપની અહીંયાથી ખરીદ્યો છે, અને આ જે કારોબાર છે એ કંપની કુલ $225 મિલિયન અહીંયાથી કારોબાર ખરીદ્યો છે, એટલે કે સીએટમાં પણ આજે આપણને એક એક્શન જોવા મળી શકે છે। અને આજે બીજા બે સ્ટોક એવા છે કે જેની આજે મહત્વની બોર્ડ બેઠક યોજવા જઈ રહી છે, એક વોડાફોન આઈડિયા અને બીજું મેટ્રોપોલિસ હેલ્થકેર। તો વોડાફોન આઈડિયામાં કંપનીની જે બોર્ડ બેઠક છે ફંડ એકત્રિત કરવા માટે અહીંયાથી આયોજન કરવામાં આવ્યું છે, એટલે રડાર પર રહેશે। બીજું મેટ્રોપોલિસ હેલ્થકેરમાં પણ બોર્ડ બેઠકનું આયોજન છે કે તેમાં તેઓ પ્રેફરન્શિયલ શેર દ્વારા એથી ફંડ એકત્રિત કરતા જોવા મળી શકે છે, એટલે ઓવરઓલ આજે દરેક સ્ટોક છે અને જે આપણે સેક્ટર સ્પેસિફિક જે વાત કરી એની ઉપર તમારે આજે નજર હોવી જરૂરી છે કે જેમાં આજે એક્શન સંભવ છે। ઓ ટુ યસ।